માળિયાહાટીના તાલુકામાં ડીઝલની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી હાલ ખેડૂતો પોતાના ખેતરોમાં ટ્રેક્ટર દ્વારા જમીન તૈયાર કરવાની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે। ત્યારે આ સમયે જ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાંબી લાઈનો લાગી રહી છે અને ઘણા પંપ પર ડીઝલ ખૂટી જતા ટ્રેક્ટર લઈને આવેલા ખેડૂતોને ખાલી હાથે પરત ફરવાની ફરજ પડી રહી છે। ખેતીની સિઝનના સૌથી મહત્વના સમયે ડીઝલની અછત સર્જાતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ડીઝલની સમસ્યાને લઈને ખેડૂતો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પર એકત્રિત થયા હતા અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા સમયસર ડીઝલની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે ખેતીના કામો પર સીધી અસર પડી રહી છે। આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના પિયુષ પરમાર દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે એક તરફ સરકાર ખેડૂતોને સહાય અને વિકાસના દાવા કરે છે, બીજી તરફ ખેડૂતોને જરૂરી ડીઝલ પણ સમયસર મળી રહ્યું નથી। હાલની પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં ડીઝલની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ખેતીના કામો ખોરવાઈ શકે છે અને ચોમાસા પૂર્વેની તૈયારી પર ગંભીર અસર પડી શકે છે। હાલ સમગ્ર મામલે ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે અને તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। નમસ્કાર, હું ખેડૂત પિયુષ પરમાર, ઓબીસી પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત। ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ચૂંટણી સમયે જનતાને ગુમરાહ કર્યું અને ચૂંટણી પતી ગઈ પછીના દિવસોમાં માનનીય દેશના વડાપ્રધાન હૈદરાબાદથી ભાષણ કરે કે પેટ્રોલ ડીઝલની બચત કરવી જોઈએ, ત્યારે ત્રીજે દિવસે સોમનાથમાં એક મોટી સભા રાખવામાં આવે છે, જેમાં 400-200 અમદાવાદથી અને ગાંધીનગરથી બોલાવી અને પોતાનો રોડ શો કરવામાં આવે છે। જનતા હેરાન પરેશાન થઈ રહી છે। આજે માળિયાહાટીના તાલુકાના એટલા પંપોમાંથી માત્ર એક પંપે ખાલી 8000 લીટર ડીઝલ આવ્યું છે। ખેડૂત વર્ગ છે, કાયમીનો અવરજવર કરવાવાળો સામાન્ય પરિવારો આજે ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે। સામાન્ય ઘરના લોકો આજે લાઈનોમાં ઉભા છે, ત્યારે નેતાઓ ક્યાં છે? જે મતરૂપી ચૂંટાઈ ગયેલા આગેવાનો અને સત્તામાં બેઠેલા નેતાઓને મારી વિનંતી અને ટકોર પણ છે, આ જનતાએ તમને માળિયાહાટીના તાલુકામાં સ્પષ્ટ બહુમતી સાથે તાલુકા પંચાયતની બોડી બનાવી છે, ત્યારે ઉપરથી લઈને નીચે સુધીનું તમારું સર્વસ્ત્ર શાસન છે, ત્યારે અધિકારીઓને અને નેતાઓને કહી આ માળિયાહાટીના તાલુકાના 68 ગામને યોગ્ય ન્યાય મળે, પૂરતું ડીઝલ અને પેટ્રોલ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ। અને હું જનતાને ત્યાં સુધીના મેસેજ આપવા માંગુ છું કે હંમેશા માટે કોઈ પક્ષ કે વિરોધ પક્ષ ક્યાં સુધી તમારો અવાજ ઉઠાવશે? તમારી સમસ્યામાં તમારે હંમેશા માટે લાઈનમાં જ ઊભું છે કે આવનારા સમયમાં આપણો અવાજ અને આપણી માંગણી લોકોએ ખુદ રજૂ કરવી પડશે? આજે આ હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઊભા છે, એની મારી એક જ ટકોર છે કે અહીંયા 8000 લીટર ડીઝલ છે, એમાંથી 6000 લીટર દેવાઈ ગયું છે, માત્ર 2000 લીટર ડીઝલ છે। આ જ લોકો નેતાઓની ઘરની બહાર બેસી જાય ને તો હરેક વસ્તુનું સોલ્યુશન થઈ શકે છે। આ જ લોકો સાંસદના ઘરે બે, આ જ લોકો ધારાસભ્યના ઘરે બે, આ જ લોકો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પક્ષના સમર્થકોને ત્યાં બેસે તો 110% રિઝલ્ટ મળે એમ છે। અને બીજા નંબરમાં મેં અત્યાર સુધીમાં નોંધ કર્યું છે, ત્યાં બીજેપીના કોઈ પણ એક નેતા આ લાઈનમાં નથી। એમને ડીઝલ અને પેટ્રોલ ક્યાંથી મળી જાય છે, જ્યારે જનતાને કેમ નહીં? આ ખૂબ મોટો પ્રશ્ન છે। જય હિન્દ, જય ભારત।